સાધક મિત્રો, ફરી આજે આપણે વધારાના પ્રાણાયામ કઈ રીતે કરાય એ અગાઉ જોઈ ગયા હતા. ફરી નવું એક પ્રાણાયામ જેનું નામ છે શીતકારી પ્રાણાયામ. શીતલી આપણે જોઈ ગયા. શીતકારી પ્રાણાયામ વિશે આજે ચર્ચા કરશું. મિત્રો, સમયની માંગ અનુસાર ઋતુઓ પ્રમાણે પણ પ્રાણાયામ કરી શકાય છે. જ્યારે અતિ તાપ લાગતો હોય, ઉનાળાની સિઝન છે, વધુ ગરમી પડે છે, ખૂબ તરસ લાગે છે, અતિ પરસેવો થાય છે, એવા સમયે આપણે શીતકારી પ્રાણાયામ કરી શકીએ છીએ. બધા પ્રાણાયામમાં મિત્રો યાદ રાખીએ કે હંમેશા આપણે બે નસકોરાનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ પ્રાણાયામમાં મોઢું ખુલ્લું રાખી લાંબો શ્વાસ ભરાય છે. શીતકારી પ્રાણાયામમાં નંબર 1 વિધિ કઈ રીતે કરવામાં આવશે એ વિચારીએ તો સૌથી પહેલાં તો મોઢું ખોલવાનું, ઉપરના દાંત નીચેના દાંત રાખી દેવાના આ રીતે. હવે જીભને દાંતની પાછળ રાખો. લાંબો શ્વાસ મોઢું ખુલ્લું રાખીને ભરતા જાઓ. પૂરો શ્વાસ ફેફસામાં ભરાઈ જાય પછી મોઢું બંધ કરવાનું. થોડીવાર પ્રાણને જાળવી રાખવાનો. ત્યારબાદ જમણું નાક બંધ કરી ડાબામાંથી લાંબો શ્વાસ બહાર કાઢવામાં આવે છે. આ પ્રાણાયામ ઉનાળામાં જ્યારે તાપ લાગતો હોય ત્યારે જ કરી શકાય છે. શિયાળામાં આ પ્રાણાયામ કદી કરવું નહીં. ઓમ.